ઠંડીની સિઝનમાં આપણે અલગ અલગ ટાઈપના સૂપ બનાવીને પીતા હોઈએ છીએ. તો આજે આપણે એકદમ ફટાફટ બની જાય અને હેલ્ધી એવું વેજીટેબલ સૂપ બનાવવાની રેસીપી જોવાના છીએ. અને આ સૂપ બનાવવા માટે આપણે એક સરસ મજાનો ટેસ્ટી એવો વેજીટેબલ સ્ટોક બનાવીને તૈયાર કરીશું, જેનાથી સરસ એવું ટેસ્ટી સૂપ બનીને તૈયાર થશે. તો હું છું નિરાલી. વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો વેજીટેબલ સૂપ બનાવવા માટે અત્યારે મારી પાસે જે અવેલેબલ હતા તે વેજીટેબલ્સ લીધા છે. તો અડધો કપ મકાઈ લીધી છે, ગાજર લીધું છે, એક કેપ્સિકમ, કોબીજ, થોડું ફ્લાવર લીધું છે, એક લીલું મરચું લીધું છે, લસણની કળી લીધી છે 8 થી 10 અને થોડું આદું. હવે અહીંયા વેજીટેબલ્સને કટ કરતાં જ્યારે આ રીતનો તેનો પછીનો ભાગ વધતો હોય છે તે મેં લીધો છે, જેનો ઉપયોગ આપણે વેજીટેબલ સ્ટોક બનાવવા માટે કરવાના છીએ. આ રીતે બનાવેલ વેજીટેબલ સ્ટોક તમે ફ્રીઝમાં 1 વીક સુધી સ્ટોર કરીને રાખી શકો છો. હવે સૌથી પહેલાં 1 ચમચી જેટલું તેલ લેવાનું છે. તેમાં થોડા આદુના ટુકડા ઉમેરવાના છે. 1 ચમચી જેટલું ઝીણું લીલું લસણ કટ કરેલું અને હવે તેમાં જે આપણે વેજીટેબલ્સના બચેલા પાર્ટ્સ કટ કરીને રાખ્યા છે તે ઉમેરી દેવાના. હવે તેમાં પાણી ઉમેરવાનું છે. તો 1.5 લીટર જેટલું પાણી મેં અહીંયા ઉમેર્યું છે. અડધી ચમચી કરતાં થોડું ઓછું મીઠું ઉમેરવાનું છે. થોડો કાળા મરીનો પાવડર લઈ લેવાનો છે, અથવા તો તમે આખા કાળા મરી 3 થી 4 નંગ લઈ શકો. બધી વસ્તુને એક વખત સરસ મિક્સ કરી લેવાની છે. ત્યાર પછી તેને ઢાંકી દઈ અને મીડિયમ ગેસ ઉપર 8 થી 10 મિનિટ માટે બોઇલ થવા દેવાનું છે. હવે જે વેજીટેબલ્સ આપણે લીધા હતા તે કટ કરી લઈએ. તો બધા વેજીટેબલ્સને એકદમ બારીક કટ કરી લેવાના છે. અહીંયા તમારે આ રીતે જો નાઇફથી કટ ન કરવા હોય તો ચોપરમાં પણ તમે ઝીણા કટ કરી શકો છો. તો ગાજરને મેં આ રીતે ઝીણું કટ કરી લીધું છે. કેપ્સિકમ ઝીણું કટ કરી લઈશું. તો આ રીતે જેટલા મેં વેજીટેબલ્સ લીધા હતા તે બધાને આ રીતે બારીક કટ કરી લીધા છે. લસણ અને આદુને પણ મેં આ રીતે બારીક કટ કરી લીધું છે. આ સાઈડ આપણું વેજીટેબલ સ્ટોક જે બનવા માટે મૂક્યું હતું તે પણ સરસ બોઇલ થઈ ગયું છે. હવે તેમાંથી જે મોટા વેજીટેબલ્સના ટુકડાઓ છે તેને આ રીતે નિતારી અને લઈ લેવાના છે અને બાકીનું જે પાછળ સ્ટોક વધ્યો છે તેને આપણે ગાળી લઈશું. તો તૈયાર છે આપણો વેજીટેબલ સ્ટોક. તેને ગાળી લેવાનો છે અને અત્યારે સાઈડ પર મૂકી દઈશું. હવે કઢાઈમાં ફરીથી 1 ચમચી તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આદું, લસણ અને લીલું મરચું જે કટ કરીને રાખ્યું હતું તે ઉમેરી દેવાનું છે. અહીંયા તમે મરચાંનું પ્રમાણ જો તમારે વધારે સ્પાઇસી સૂપ જોઈએ તો વધારે પણ ઉમેરી શકો. થોડી સેકન્ડ્સ માટે બધી વસ્તુને ગેસને મીડિયમ રાખી અને સાતરી લેવાની છે. તો ત્રણેય વસ્તુ સરસ રીતે સંતળાઈ ગઈ છે. હવે જે વેજીટેબલ્સ આપણે કટ કરીને રાખ્યા હતા તે બધા જ વેજીટેબલ્સ ઉમેરી દેવાના છે. હવે આ વેજીટેબલ્સને આપણે બહુ વધારે કૂક નથી કરવાના. ગેસને મીડિયમ રાખી અને હલાવતા જઈ 1 થી 2 મિનિટ જેવું તેને સાતરી લેવાનું છે. અને હજી એમાં પાણી ઉમેરી અને આપણે તેને બોઇલ કરીશું થોડીવાર માટે. તો તે સોફ્ટ થઈ જવાના છે. તો અત્યારે બહુ વધારે તેને કૂક નહીં કરવાના. તો 1.5 મિનિટ જેવું મેં બધા વેજીટેબલ્સને સાતરી લીધા છે. હવે તેમાં આપણે જે વેજીટેબલ સ્ટોક બનાવીને રાખ્યો હતો તે ઉમેરી દઈશું. હવે તેમાં તમારા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે. કાળા મરીનો પાવડર લઈશું થોડો. મરીનો ટેસ્ટ આ સૂપમાં ખૂબ જ સરસ આવતો હોય છે. હવે બંને વસ્તુને સરસ મિક્સ કરી લેવાની છે અને ત્યાર પછી ઢાંકી દઈ અને આ સૂપને આપણે 1 મિનિટ જેવું બોઇલ કરી લેવાનું છે. તો 1 મિનિટ થઈ ગઈ છે અને સૂપ આપણું બોઇલ થઈ રહ્યું છે. હવે સૂપની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે અહીંયા મેં 2 ચમચી કોર્નફ્લોર લીધો છે. તેમાં થોડું પાણી ઉમેરી અને તેને મિક્સ કરી લેવાનું છે. તમારે કોર્નફ્લોર ન ઉમેરવો હોય તો પણ ચાલે, પણ એનાથી થોડી સૂપની કન્સિસ્ટન્સી ઘટ થશે. બહાર જે સૂપ મળતો હોય છે તેની કન્સિસ્ટન્સી થોડીક વધારે થીક હોય છે, કેમ કે તે લોકો વધારે પ્રમાણમાં કોર્નફ્લોરનો ઉપયોગ કરતા હોય છે. તો બંને વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે. હવે થોડું થોડું કરી અને આ કોર્નફ્લોરવાળું મિક્સચર ઉમેરતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે. બધું મિક્સચર એકસાથે નથી ઉમેરવાનું, નહીં તો તેની ગાંઠ થઈ જશે. અને કોર્નફ્લોરને પાણીમાં રીતે મિક્સ કર્યા વગર પણ એમનેમ નહીં ઉમેરવાનું, નહીં તો તેની ગાંઠ થઈ જશે.
તો આ રીતે થોડું થોડું કોર્નફ્લોરનું મિક્સચર ઉમેરતા જવાનું અને મિક્સ કરતા જવાનું છે. કોર્નફ્લોરને સારી રીતે મિક્સ કરી લીધા પછી તેમાં સોયા સોસ ઉમેરવાનો છે. તો 1 ચમચી જેટલો અહીંયા ઉમેરી રહી છું. બિલકુલ ઓપ્શનલ છે, પણ કલર માટે આપણે થોડું ઉમેરીશું. સોયા સોસ ઉમેર્યા પછી તેને પણ મિક્સ કરી લેવાનું છે અને 1 મિનિટ જેવું સૂપને બોઇલ કરી લેવાનું છે. તો એકદમ ઇઝી અને હેલ્ધી એવું વેજીટેબલ સૂપ બનીને બિલકુલ તૈયાર છે. ગરમા ગરમ સૂપને સર્વ કરવાનું છે. અહીંયા તમારી પાસે જે પણ વેજીટેબલ્સ અવેલેબલ હોય તે તમે ઉપયોગમાં લઈ શકો છો. અત્યારે માર્કેટમાં બ્રોકોલી પણ આવતી હોય છે, તો ફ્લાવરના બદલે તમે બ્રોકોલી પણ ઝીણી કટ કરીને લઈ શકો. આ રીતે તમે પણ વેજીટેબલ સ્ટોક તૈયાર કરી અને પછી તેનો ઉપયોગ કરીને સૂપ બનાવજો. ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. છેલ્લે થોડી લીલી ડુંગળીના પાનથી આ રીતે ગાર્નિશ કરી લેવાનું છે. તો ઠંડીમાં રાહત આપે, શરદી ખાંસી દૂર કરે તેવું સરસ મજાનું હેલ્ધી એવું વેજીટેબલ સૂપ બનીને બિલકુલ તૈયાર છે. નાના બાળકોથી લઈ મોટા દરેક લોકો તેને પી શકે છે. તો તમે પણ આ રીતે બનાવજો અને તમારો ફીડબેક કમેન્ટમાં જણાવવાનું નહીં ભૂલતા. આવી જ નવી રેસિપીના અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું. તો ચાલો ફરી મળીએ નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.